નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, જેમની ક્વેશ્ચન બેંક 4 ડિસેમ્બર 2023 ની સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા આ વિડિયો લેક્ચરમાં કરીશું, કેમ કે આમાંથી જ તમારા વર્ગ શિક્ષકે 25 ગુણનું પેપર કાઢ્યું હોય છે। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આપણી ચેનલમાં આવી રીતના દરેક એકમ કસોટીના સંપૂર્ણ પેપર સોલ્યુશન સાથે સાથે પાઠની સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, આ સિવાય ગાલા જે એસાઇનમેન્ટના પેપર છે એનું પણ સોલ્યુશન સંપૂર્ણ મુકાઈ ગયું છે। એ પણ તમને ક્યાંથી જવાબો મળશે એની સંપૂર્ણ ચર્ચા કરીશું, અને આ સિવાય આની સોલ્યુશનની પીડીએફ તમને ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરીશું। તો ખાસ તમે તમારા મિત્રોને શેર કરી દીધું હશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ચર્ચા કરીએ। પ્રશ્ન 1 કે ભાઈ નીચેના જોડકાને યોગ્ય ક્રમમાં ગોઠવો। તો અહીંયા પ્રથમ પ્રશ્ન આપ્યો છે કે ભાઈ અજંતાની ગુફાઓ તો ક્યાં આવેલી છે મિત્રો? તો કે ઔરંગાબાદ। આપણે લીટા કરશું તો વધારે ખીચ થઈ જશે, એટલે આપણે ડાયરેક્ટ જવાબ લખી લીધો છે, જે આવશે પેલાની સામે જે। બૃહદેશ્વર મંદિર તો કે તાંજોરમાં આવશે ભાઈ। રાણીની વાવ, હવે આ તો બધા વિદ્યાર્થી મિત્રોને આવે, કયો આવશે તો કે પાટણમાં છે ભાઈ। પછી બેસાલિકા ઓફ બોમ્બ તો કે ગોવા, અને આમ બી ગોવામાં જવા નામ હોય વિચિત્ર, રેડી। તાજમહેલ, હવે આ તો બધાને કોમન છે ભાઈ, તાજમહેલ ક્યાં આવશે તો કે આગ્રામાં આવશે। હવે ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન છે કે સર અમારે ગાલા એસાઇનમેન્ટ છે એ અમારે તૈયાર કરવા છે, ક્યાંથી મળશે? તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેટ ડિજિટલ એજ્યુકેશન, જે તમારે પ્લે સ્ટોર જ્યાંથી તમે ગેમ ને એવું ડાઉનલોડ કરો છો ને, ત્યાં જઈને તમારે સર્ચ કરવાનું વેટ ડિજિટલ એજ્યુકેશન, એટલે તમને છે એ આવો લોગો વાળી એપ્લિકેશન દેખાશે, તમારે ઇન્સ્ટોલ કરી લેવાની। ઇન્સ્ટોલ કરીને લોગિન કરવાની, એટલે આવું કંઈક પેજ આવશે। જુઓ આવું પેજ આવશે, ઓપન કરશો એટલે, અને આવું પેજ ઉપર ક્લિક કરશો એટલે તમને છે એ શું આવશે તો કે અહીંયા નંબર, તમારો મોબાઈલ નંબર નાખશો એટલે અહીંયા સેન્ડ ઓટીપી કરવાનું। સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમને છે એ તમને 4 આંકડાનો ઓટીપી આવશે, અને એ નાખી દેશો, આવું કંઈક આવશે। હવે તમારે જે જવાનું છે અહીં પહેલા પેડ કોર્સમાં જશો, એટલે ત્યાંથી તમને ગાલા એસાઇનમેન્ટના દરેક વિષયના 6 પેપરનું સંપૂર્ણ સોલ્યુશન, પછી ગુજરાતી હોય, ગણિત હોય, પછી વિજ્ઞાન હોય, સામાજિક વિજ્ઞાન હોય, અંગ્રેજી હોય, તો સંસ્કૃત, હિન્દી, બધા જ વિષયનું સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમે જોઈ શકશો, તો ત્યાંથી મેળવી શકો। આ સિવાય વિજ્ઞાનનો નવા અભ્યાસક્રમ મુજબનો કલ્પેશ સરનો રિવિઝન કોર્સ છે, તેમાં પણ તમે જોઈ શકો જો તમારે વિજ્ઞાનમાં કોઈ ક્વેરી હોય તો। અને આ સિવાય વિજ્ઞાન અને એસએસ સામાજિક વિજ્ઞાનનું શોર્ટકટ સાથેનું સંપૂર્ણ રંગીન મટીરિયલ મુકાયેલું છે, તો તમે ત્યાંથી જોઈ શકો છો। આ સિવાય એક્ઝામ પેપરમાં જશો એટલે તમને છે એકમ કસોટીના પેપરો, એની પીડીએફ, એનું સોલ્યુશન બધું મળી જશે। ઓકે, ત્યાં ક્લિક કરશો એટલે એકમ કસોટી હશે, એની પર ક્લિક કરશો એટલે ડિસેમ્બરના ફોલ્ડરમાં મળી જશે। અહીંયા જશો એટલે ધોરણ વાઇઝ લિસ્ટ ખુલશે, એમાં જે ધોરણમાં તમારે માહિતી જોતી હોય પર ક્લિક કરશો એટલે એના વિષય ખુલે, જે વિષયની માહિતી જોતી હોય એ રીતના પાઠ આવે, પાઠ ઉપર ક્લિક કરો એટલે જો પાઠની સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, આવી રીતના બધું જ મટીરિયલ તમને એ મળી જશે, અને ફ્રીમાં છે, એનો કોઈ તમારે ચાર્જ અહીંયા ચૂકવવાનો નથી। તો ખાસ મિત્રો આવી રીતના આપણે ધોરણ 3 થી 12 સુધીનું મટીરિયલ છે, તો તમારા મિત્ર, સગા સંબંધી, ભાઈ બહેન હોય એ બધાને પણ તમે જાણ કરી શકો છો। ગાલા એસાઇનમેન્ટ ખાસ તૈયાર કરજો, કેમ કે એમાંથી આપણે ઘણા પ્રશ્નો છે એ બેઠા પૂછાતા હોય, અને આવી રીતના શાળા મિત્રમાં પણ મિત્રો આપણા વિડીયો છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો। ચાલો આપણે આગળ વધીએ, પેપરની ચર્ચા કરીએ। સાલારગંજ ક્યાં આવશે મિત્રો? તો કે હૈદરાબાદ। રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ક્યાં આવશે? ભોપાલ। રાષ્ટ્રીય સ્મારક છે એ દિલ્હીમાં આવેલું છે ભાઈ, અને ભારતીય સંગ્રહાલય બી ક્યાં આવેલું છે? કલકત્તામાં। અને છેલ્લે સંગમેશ્વર મંદિર તો ક્યાં આવશે? આલમપુર। આ રીતના જોડકા થશે। ચાલો નેક્સ્ટ બીજો પ્રશ્ન છે કે ભાઈ 1-2 વાક્યમાં તમારે જવાબ લખવાનો છે, તો કે ગ્રાહકના કોઈ પણ 2 અધિકાર જણાવો। તો એક તો સલામતીનો અધિકાર, અને બીજો કયો છે? માહિતી મેળવવાનો અધિકાર। બીજો પ્રશ્ન છે ભાવ નિયમન શા માટે અનિવાર્ય છે? તો કે સતત ભાવ વધારાની અર્થતંત્ર પર તથા સમાજના લોકો અને જનજીવન પર વ્યાપક અને દૂરોગામી અને વિપરીત અસર પડે છે, તેનાથી લોકોને બચાવવા ભાવ નિયમન જરૂરી છે। નેક્સ્ટ પ્રશ્ન છે ગ્રાહક ફરિયાદ ક્યાં કરી શકે છે ભાઈ? તો કે સ્થાનિક જિલ્લા કચેરી, જિલ્લા ફોરમ, રાજ્ય કમિશનર, રાષ્ટ્રીય કમિશનમાં। પછી તો કે ભાઈ સ્થાનિક પુરવઠા કચેરી, તોલમાપની વિજ્ઞાન અને ગ્રાહક કચેરી, ગ્રાહક મંડળો,
કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી શકે છે. નેક્સ્ટ પ્રશ્ન છે, ગ્રાહક જાગૃતિથી કોને લાભ થાય? તો કે સ્વાભાવિક છે ગ્રાહકોને જ લાભ થશે. માનવ વિકાસ એટલે શું? તો કે માનવીની આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયાને માનવ વિકાસ કહે છે. ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે સાહેબ કયા કયા પાઠ છે? તો મિત્રો પાઠ આપણે ઓલરેડી આગળ ચર્ચા કરી ગયા છે, એટલે કે જોઈ લીધા છે. અહીં તમે જે જોઈ શકો છો 6, 7 અને 18, 19. ચલો નેક્સ્ટ પ્રશ્ન છે, બાળ રસીકરણથી શું ફાયદો થાય? તો કે બાળ આરોગ્ય અને બાળ મૃત્યુ દરમાં ઘણો સુધારો લાવી શકાય છે. નેક્સ્ટ, અભયમ યોજના કોના માટે કામ કરે છે? તો કે હિંસાથી પીડાતી મહિલા તેમજ પોતાના વિકાસ માટે જરૂરી માર્ગદર્શન મેળવતી મહિલાઓ માટે છે. એ આ અભયમ હેલ્પલાઇન નંબર છે 181 એ કામ કરે છે. HDI નું પૂરું નામ જણાવો? તો કે માનવ વિકાસ અંક. તમે ગુજરાતીમાં પણ લખશો તો પણ ચાલશે અને અંગ્રેજીમાં લખશો તો પણ ચાલશે. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. ચાલો, તો આ હતા આપણા બધા એક એક ગુણના સવાલો, એટલે કે એક વાક્યના સવાલો છે. નેક્સ્ટ છે તો કે વિકલ્પ પસંદ કરીને સાચો વિકલ્પ આપણે જણાવવાનો છે. તો કે દેશમાં લગભગ કેટલા ગ્રાહક જિલ્લા ફોરમ આવેલા છે? તો કે ઓપ્શન બી 571 મિત્રો, 571. નેક્સ્ટ બીજો પ્રશ્ન છે, રાષ્ટ્રીય કમિશન કેટલા સભ્યોનું બનેલો હોય છે? તો કે ઓપ્શન બી 5 સભ્યોનું બનેલું હોય. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતીયોનું સરેરાશ આયુષ્ય કેટલું હતું? તો કે ઓપ્શન બી 68 વર્ષ. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલાઓને અનામતની ટકાવારી કેટલી છે? તો કે 50% છે. એ સ્થાનિક સ્વરાજ્યમાં સંસ્થાઓમાં છે 50% અનામત છે. મિત્રો એમ પૂછાય કે જાહેર નોકરીઓ, તો ખાસ ધ્યાન રાખજો જાહેર નોકરીમાં 50% નથી, 33% છે. એટલે શબ્દ ખાસ ધ્યાન રાખવાનું, સ્થાનિક સ્વરાજની વાત છે કે જાહેર નોકરી, એટલે જાહેર નોકરી એટલે મીન્સ કે સરકારી નોકરી. તો આ રીતના પણ ખાસ શબ્દોને ધ્યાનમાં રાખવાના પરીક્ષામાં. જો ઓપ્શનમાં તમને 33% છે ને, એટલે ધ્યાન રાખવાનું. એટલે આપણો જવાબ અત્યારે કયો છે? 50%. પણ ક્યાં 33% આવે એ પણ આપણે ચર્ચા કરી ગયા. ચાલો ખાલી જગ્યા જોઈએ. તો કે ખાલી જગ્યા વિકાસની દિશામાં માનવ કેન્દ્રિત અભિગમ છે. તો કે માનવ વિકાસ અહેવાલ 2015 ના અહેવાલ મુજબ 188 દેશોમાં ખાલી જગ્યા દેશ પ્રથમ આવેલો છે. તો કયો દેશ? નોર્વે. ખાલી જગ્યા દેશમાં માનવ વિકાસ અંકમાં છેલ્લો ક્રમ આવેલો છે. તો કે નાઇજર. 1975 થી 1985 ના દશકાને ખાલી જગ્યા દશકા તરીકે ઓળખવામાં આવે છે. તો કે મહિલા દશકા તરીકે ઓળખવામાં આવે છે. અને લાસ્ટ ક્વેશ્ચન છે, ગુજરાતમાં મહિલા હેલ્પલાઇન નંબર ખાલી જગ્યા ચાલુ કરવામાં આવ્યો છે. તો હમણાં જ આપણે ચર્ચા કરી ગયા 181 અભયમ હેલ્પલાઇન નંબર છે એ ચાલુ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ પ્રશ્ન છે, મોટા પ્રશ્નો છે કે ભાઈ 2 ગુણમાં પ્રશ્નો આપણે જવાબ આપવાના છે. તો જોઈએ, ખજુરાના મંદિરોનો પરિચય આપો, ફતેપુર સિકરીની સંક્ષેપમાં પરિચય આપો. હવે મિત્રો આ બધા જે પ્રશ્નો છે, એટલે કે પ્રશ્ન છે 2 ગુણના પ્રશ્નો છે. પછી તો કે તફાવત સ્વરૂપના જે આ પ્રશ્નો છે અથવા તો એ પણ 2 ગુણના પ્રશ્નો છે. કોઈ પણ 2 આપણે છે જવાબ લખવાના છે. આ સિવાય જો આ તમે જોઈ શકશો અભયમ યોજના હેલ્પલાઇન છે, એની માહિતી આપવાની છે. માનવ વિકાસ એટલે શું? સરસ્વતી સાધના યોજના છે એ શું છે એ જણાવવાનું છે. તો બધા જ જે પ્રશ્નો છે, મોટા પ્રશ્નો, એ બધાનું આપણે સોલ્યુશન મૂકશું. હવે ક્યાંથી મળશે એ પહેલા હું તમને કહી દઉં કે આજે હજી તમારે પાઠની સમજૂતી બાકી હોય તો તમે પાઠની સમજૂતી આપણી એપ્લિકેશનમાં અથવા તો ચેનલમાં જઈને મેળવી શકો છો. સાથે સાથે આપણે સ્વાધ્યાય સોલ્યુશન પણ મૂકેલા છે અને ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન પણ મૂક્યું છે. એમાં આખું બેઠા જવાબો આવી ગયા. આ સિવાય મિત્રો આપણે મોડલ પેપર મૂકેલું હતું. હા, મોડલ પેપર છે મૂક્યું હતું. ઘણા વિદ્યાર્થી કહેતા હતા કે આ સાચું છે. મિત્રો આપણે ચર્ચા કરી હતી કે સાચું નથી, પણ આમાંથી ઘણું બેઠું પૂછાય છે. અને મોટા પ્રશ્નો મેં ચેક કર્યા, એમાં ઘણા બેઠા આપણા પ્રશ્નો એમાંથી પૂછાયેલા છે. આ સિવાય મિત્રો આ જે આપણું પેપર પતશે એના થોડા સમય પછી, હજી કહું છું પેપર પતશે એના થોડા સમય પછી આ બધા પ્રશ્નોનું ફ્રીમાં તમને સોલ્યુશન મળી જશે. અને આ પીડીએફ પણ તમને ક્યાંથી મળી જશે. ક્યાંથી મળશે તો એની ચર્ચા કરી દઉં. તો જે આપણે એપ્લિકેશનની ચર્ચા કરી મિત્રો, તો અહીંયા છે એ એક્ઝામ પેપરમાં છે. એ એક્ઝામ પેપરમાં તમે જશો એટલે તમને છે ત્યાંથી આ સોલ્યુશનની પીડીએફ અને આ સિવાય મોટા પ્રશ્નો જે છે 2 ગુણના, 3 ગુણના, 4 ગુણના
આ બધા જ પ્રશ્નોનું PDF તમને મુકાઈ જશે. એટલે ખાસ મિત્રો, ખાસ તમારા જે જો ગાલા જોવાના બાકી હોય તો દરેક વિષયના પેપરના સોલ્યુશન મુકાઈ ગયા છે. તો તમે ત્યાંથી ગાલા તમે 10માના છે એ જોઈ શકશો, અને પાઠની સમજૂતી બાકી હોય તો એ પણ તમે જોઈ શકશો. ખાસ મિત્રો, આ બધો પેપરના જે મોટા પ્રશ્નોના જવાબ છે ક્યારે મુકાશે? તો બધા પેપર પૂરા થઈ ગયા પછી મુકાશે. એટલે કોઈ ખોટા એ બાને કોઈ કોલ કરવા નહીં કે ભાઈ સર ક્યારે પેપર આવશે, મેસેજ ખોટા એવા કરવા નહીં, કેમ કે બધા બીજા પણ ઘણા બધા કામ હોય છે. એટલે બધું ફ્રીમાં મૂકવામાં આવશે અને તમારે એનો કોઈ ચાર્જ પણ નહીં ચૂકવવામાં આવે, પણ એ અમે ફ્રી થયા પછી મૂકવામાં આવશે. રેડી? હા, ફ્રીમાં જ છે, પણ અમે ફ્રી થયા એટલે કે અહીંથી જ્યારે આપણું કામ છે ફ્રીમાં હળવું થશે, પેપરો પૂરા થશે એટલે મૂકી દેવામાં આવશે. તો તમે એપ્લિકેશનમાંથી તમે ત્યાં જઈને મેળવી શકશો. તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીશું, અને ખાસ હજી જો તમારે બીજા વિષયના જોવાના બાકી હોય તો એ પણ તમે એપ્લિકેશન ચેનલમાં જોઈને જોઈ શકો છો. થેન્ક યુ.